9 વર્ષ પહેલા લાંચના કેસમાં આરએનબીના સિનિયર ક્લાર્કને 4 વર્ષની સજા। નડિયાદમાં આવેલી માર્ગ અને મકાન વિભાગના સિનિયર ક્લાર્ક વર્ષ 2015માં ₹3,500ની લાંચ લેતા પકડાયા હતા। જે કેસની સુનાવણી નડિયાદ કોર્ટ દ્વારા કરવામાં આવતા સિનિયર ક્લાર્કને લાંચના ગુનામાં કસૂરમાં ઠેરી અને 4 વર્ષની સજા કરાઈ છે। બ્યુરો રિપોર્ટ નરેશ ગનવાણી, હાલાર એક્સપ્રેસ ન્યૂઝ। મારું નામ ગોપાલ ઠાકુર, મધ્યપ્રદેશ સરકારી વકીલ ખેડા નડિયાદ। આજે નડિયાદના મહેરબાન ચોથા એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ એસપી રાહતકર સાહેબે કરપ્શનના કેસમાં 4 વર્ષની સખત કેદની સજા કરી છે। કેસની વિગત જોવામાં આવે તો ગોવિંદભાઈ દેવાભાઈ પરમાર, જેઓ સિનિયર ક્લાર્ક કાર્યપાલક ઇજનેર માર્ગ અને મકાન નડિયાદ કચેરીમાં વર્ક તરીકે ફરજ બજાવતા હતા। તેઓએ સને 2015ની સાલમાં ફરિયાદી પાસે તેઓના બિલના નાણાંના કેશ કરાવવા માટે ₹3500 લાખની માંગણી કરી હતી। જે અંગે ફરિયાદીએ એસીબીમાં ફરિયાદ કરતા તેનું છટકું ગોઠવવામાં આવેલ। જે છટકાના કામે આરોપીએ ફરિયાદી પાસેથી ₹3500 લીધેલા। જે રકમ આરોપી પાસે ડિમાન્ડ રિકવરી અને એક્સેપ્ટન્ટ કરેલા, જે રેડિંગમાં પકડાઈ આવેલ। જે અંગેનો કેસ આજરોજ નડિયાદના મહેરબાન ચોથા એડિશનલ જજ સાહેબની કોર્ટમાં ચાલી ગયેલ। જે અંગેનો સ્પેશિયલ કેસ એસીબી 8/18 થી થયેલ, જેમાં ફરિયાદ પક્ષના કુલ 7 મૌખિક પુરાવા તેમજ 59 દસ્તાવેજી પુરાવા ધ્યાને લઈ આજરોજ નામદાર કોર્ટે આરોપીને લાંચ રૂશ્વત ધારાની કલમ 7ના ગુનાના કામે 3 વર્ષની સખત કેદની સજા તથા ₹5000નો દંડ ન ભરે તો વધુ 1 માસની સાદી કેદની સજા કરેલ છે। તેમજ લાંચ રૂશ્વત ધારાની કલમ 13(1)(ગ) તથા 13(2) મુજબના ગુનાના કામે 4 વર્ષની સખત કેદની સજા તથા ₹5000નો દંડ અને દંડ ન ભરે તો વધુ 1 માસની સાદી કેદની સજાનો હુકમ કરેલ છે। રોજબરોજ જે ભ્રષ્ટાચારના ગુનાઓ વધી રહ્યા છે તે માટે અને સરકારી કર્મચારીઓ જે લાંચ લે છે એના કારણે જે હાલમાં રોજબરોજ ખૂબ ગુના વધતા હોય, નામદાર કોર્ટે સખતમાં સખત સજા કરી અને સમાજમાં એક દાખલો બેસે તે અંગે 4 વર્ષની સજા કરી અને આજે તેઓને કસ્ટડીમાં લઈને જેલમાં મોકલવાનો હુકમ કરેલ છે।